નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં વરસાદની આગાહી છે અને અતિવારે વરસાદ પડવાનો છે. ગુજરાતના લોકો ધ્યાન આપજો. નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, ગુજરાતની અંદર વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઘણી જગ્યાએ ભારે વરસાદ તો ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, જ્યારે તેજ ગતિએ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશામાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા વધુ વધી શકે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે કેટલીક સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ કર્મચારીઓને સાવચેતીના ભાગરૂપે રજા આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કોઈ મોટી આફત સર્જાય નહીં તે માટે બચાવ અને રાહતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતની અસર બાદ ધીમે ધીમે મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે. સૌથી મોટી અપડેટ એ છે કે ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ ફંટાઈ શકે છે, જેના કારણે વરસાદનું વિતરણ પણ બદલાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજે બપોર બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો વરસાદથી આંશિક રીતે બાકાત રહી શકે છે, પરંતુ તેની સંપૂર્ણ શક્યતા હાલ કહી શકાય તેમ નથી. આવતીકાલે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિમાં થયેલા વધારાને કારણે અનેક વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ આ સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો ઉપર સક્રિય છે, પરંતુ અરબી સમુદ્રમાંથી સતત ભેજ ગુજરાત તરફ ખેંચાઈ રહ્યો હોવાથી તેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં પહેલાથી જ જોવા મળી રહી છે. આજે બપોર પછી આ સિસ્ટમની અસર દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે, જેના કારણે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે આ સિસ્ટમ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો ઉપર વધુ સક્રિય બની શકે છે, જેના કારણે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વરસાદની મુખ્ય અસર નીચલા સ્તરે વધુ જોવા મળી રહી છે, જ્યારે ઉપલા સ્તરે ભેજ અને પવનનું પ્રમાણ વધારે છે. નીચલા સ્તરે પવનની ગતિ વધુ હોવાથી વરસાદની તીવ્રતા પણ વધુ જોવા મળી રહી છે. આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની ખૂબ જ તીવ્ર અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને ગોધરા સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સાંજના સમયગાળા દરમિયાન વડોદરા અને ભરૂચ વચ્ચેનો પટ્ટો સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે, જ્યાં રાત્રિના સમયે પણ અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ, પાટણ અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. જો આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ નોંધાશે તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેનાથી પણ વધુ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે આગામી સમય અત્યંત મહત્વનો બની શકે છે. ખેડૂતો માટે પણ આ વરસાદ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે, પરંતુ અતિભારે વરસાદને કારણે ઊભા પાકને નુકસાન પહોંચવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ શકે છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી લોકોને અનાવશ્યક રીતે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ભારે વરસાદ અને તેજ પવનોને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવાની તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી થોડા દિવસો સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અત્યંત જરૂરી છે. હાલની સ્થિતિને જોતા દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી કલાકો ગુજરાત માટે
અત્યંત મહત્ત્વના સાબિત થઈ શકે છે અને આ સિસ્ટમ રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર લાવી શકે છે.